દીપડો દેખાવા મામલે ઝૂ એડવાઇઝર આર.કે. સાહુનું નિવેદન સામે આવ્યું છે. ઝી 24 કલાક સાથે આર.કે. સાહુએ ખાસ વાતચીત કરી હતી. વહેલી સવારે મેયરે કોલ કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હોવાની વાત કરી. ઝૂ અને વન વિભાગની ટીમ પણ કામમાં લાગી હોવાનું તેમનું કહેવું છે. જો કે હજુ સુધી દીપડો પકડાયો નથી. સાણંદ અને જંગલ વિસ્તાર નજીક હોવાથી દીપડો આવ્યો હોવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. દીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી લોકોએ પણ રાત્રે એકલા બહાર ન જવા માટે અપીલ કરી છે. લોકોને દીપડો દેખાય તો નજર રાખવા માટે સીસીટીવી જોવા માટે અપીલ કરી. અમદાવાદના ઘુમામાં દીપડો દેખાયો છે. એ દીપડો દેખાતા એ ભારે દહેશત મચી છે અને લોકોમાં ભયનો પણ માહોલ છે, કારણ કે દીપડો હજુ પણ એ પાંજરે પુરાયો નથી. તેને એ શોધી રહ્યા છે. ત્યારે મારી સાથે એ ઝૂ એડવાઇઝર આર.કે. સાહુ સાહેબ તેઓ પણ જોડાયા છે. તેમની સાથે આપણે વાત કરીશું. સાહુ સાહેબ, આપ ત્યાં જગ્યા ઉપર ગયા હતા. જે પ્રકારની આખી ઘટના સીસીટીવી પણ સામે આવ્યા. લોકોમાં હજુ પણ એ ભય છે, કારણ કે દીપડો એ પકડાયો નથી. એ વિસ્તાર કેવો છે? કઈ રીતે એને પકડવામાં આવશે? શું કામગીરી ચાલી રહી છે? આખો ખૂબ જ જંગલ જેવો વિસ્તાર છે. જે સોસાયટીમાં દેખાયો છે એ સોસાયટીમાં બી ખૂબ જ મોટી માત્રામાં વૃક્ષો છે. સામે પણ જે છે લગભગ 100 એકર જમીન છે, જેની અંદર મોટા માત્રામાં વૃક્ષો છે, ગાંડા બાવળ છે, એકદમ ડેન્સ છે, જેથી તમારે અંદર જવું પડે. પછી પ્રાણી તો દીપડા એવો હોય છે કે પેડ ઉપર બી ચડી જાય, નીચે બી કોઈ જગ્યાએ સંતાડી જાય. એ માટે સવારે 4 વાગે માનનીય મેયરશ્રીનો ફોન આવતા અમે તાત્કાલિક અમારા ટીમ સાથે ઘુમા પહોંચી ગયા હતા અને સવારે 5:15 ત્યાં પહોંચ્યા. અંધારો હતો. સોસાયટીના લોકોનો સંપર્ક કરી અને પછી એમનો જે સીસીટીવી ફૂટેજ જોયો, પછી એના પગમાર્ક જોયા દિવાલ ઉપર, જમીન ઉપર, અને જે જગ્યા દેખાયો તે દરેક જગ્યાએ ટીમ સાથે ટ્રેન્ક્યુલાઇઝિંગ ગન સાથે અમે ગયા અને એને શોધવાનો પ્રયત્નો કર્યા. પરંતુ કોઈ જગ્યાએ દીપડા ત્યાં અત્યારે હાલમાં દેખાયો ને એવો બની શકે કે સામે બાજુ વિસ્તારમાં કોઈ જગ્યાએ ગયો હશે. એ માટે ત્યાં હાલમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અને પ્રાણી સંગ્રહાલયની ટીમ છે, તો ટ્રેન્ક્યુલાઇઝેશન કરવાનો પણ પ્રયત્ન કરે છે દેખાશે તો. નહીં તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એના પાંજરાઓ લગાવીને અને મારણ મૂકીને પણ પકડવાનો પ્રયત્નો કરશે. રાત્રિમાં પણ ત્યાં ટીમ રોકાવાની છે. તો અત્યારે ત્યાં કેટલા લોકો એ કામે લાગેલા છે આના માટે? અને જે રીતે દીપડો આવે છે અને જાય છે તો એ દિશા કઈ છે? સાણંદ વિસ્તાર નજીકમાં છે અને આખો વન વિસ્તાર છે. એકચ્યુઅલી જોવા જઈએ તો આપણે અમદાવાદ શહેર જે છે એ ખૂબ જ સરસ રીતે વિકાસ પામી રહ્યો છે. એ માટે હ્યુમન હેબિટેશન વધવાથી જે એરિયા છે એ ખૂબ સારો ડેન્સલી પ્લાન્ટેડ છે અને આજુબાજુના વિસ્તારમાં જે કોઈ બી વન્ય પ્રાણી હોય, નીલગાય છે, જેકલ્સ છે, પછી બાંદરાઓ છે, મોર છે, સાવડી છે, એ બધું ત્યાં જોવા મળે જ છે. એ માટે દીપડા પણ કોઈ જગ્યાએથી ત્યાં આવી ગયો અને અત્યારે એ દેખાયો. અત્યાર સુધીમાં એને કોઈ બી હ્યુમન બિંગને ઈજા નથી કરી. તો સોસાયટીને લોકોને અમે સમજાયા છે સભ્યોને કે આપણે ત્યાં સર્ક્યુલર કરીને કહો કે રાત્રિમાં કોઈ બી એકલો ના નીકળે, બાળકો, ઉંમરવાળા અને બહેનો ના નીકળે અને પોતપોતાના સીસીટીવી ઉપર ધ્યાન રાખે. સીસીટીવીમાં કોઈ બી મૂવમેન્ટ દેખાય તો તાત્કાલિક જાણ કરે. એમના જે ચોકીદાર છે એમને પણ કહેવામાં આવ્યો છે વોચમેનને કે ભાઈ તમને દેખાય, કેમ કે ત્યાં એક જે ભાઈ છે એને સવારે દીપડો જોયેલો અને એને લાકડી ફટકારી તો દીપડો ભાગી ગયો. તો એને પણ કહેવામાં આવ્યો છે કે તમે પણ 2-3 ચોકીદાર ભેગા થઈને અને તકેદારી રાખીને દેખાય તો તાત્કાલિક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અને અમને જાણ કરવી. પકડાવાની શક્યતા કેટલી લાગે છે? કારણ કે દીપડો તો એની સ્પીડ એવી અને એ લગભગ જ્યાં નીકળતો હોય છે ત્યાં જલ્દી વિસ્તાર પણ છોડી દેતો હોય છે. દીપડા જે છે એક નોક્ટર્નલ એનિમલ છે. એ માટે વધારે એક્ટિવ રાત્રિમાં હોય છે. દિવસમાં કોઈ જગ્યાએ સૂઈ જાય. એ માટે એના ઉપર રાત્રિમાં વિશેષ ધ્યાન રાખીને શક્યતાઓ છે કે જો અગર ફરીથી એ વિસ્તારમાં આવે તો ટીમ ત્યાં હાજર હોવાથી એને પકડવા માટેના પ્રયત્નો કરીશું. સંભાવનાઓ હોય છે. દિવસમાં પણ અત્યારે ડ્રોન મારફતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તપાસી રહ્યા છે. અગર દિવસમાં દેખાઈ જશે તો ટ્રેન્ક્યુલાઇઝેશન કરવાનો પ્રયત્ન કરશે, નહીં તો રાત્રિમાં ટ્રેન્ક્યુલાઇઝેશન એવમ પાંજરા મૂકીને પકડવાનો પ્રયત્નો ચાલુ છે. આપે કહ્યું કે માણસોને નુકસાન નથી કર્યું, બીજા કોઈને નુકસાન કર્યું છે કંઈ? ત્યાં સોસાયટીની અંદર જે અમે તપાસ કરી એ માટે એ લોકોને કહેવાનો એવો છે કે અમારે એક ડોગ બ્રાઉન કલરનો નાનો એક ઓછો થઈ ગયો છે. તો બિકોઝ કેમ કે દીપડાને બાંદરાઓ અને કૂતરા બહુ ગમતા હોય તો એવું બની શકે કે ત્યાંથી ડોગ એને ઉપાડ્યો હોય. એ પૂરી શક્યતાઓ છે. અમદાવાદમાં દીપડો દેખાવાની આ પહેલી ઘટના છે કે અગાઉ પણ બની ચૂકી છે? સન 2000ની અંદર એક દીપડો ચંડોળા તલાવ શાહ વિસ્તારમાં જોવા મળ્યો હતો. ત્યારે અમને માહિતી મળતાની સાથે પ્રાણી સંગ્રહાલયની ટીમ અને અમે સાથે ગયા હતા અને પબ્લિકની વચ્ચે જે દીપડો હતો એને 4 જણાને ઈજા કરી
અને પછી જે છે એ ત્યાં એક પ્રોસેસ હાઉસ હતો જે કપડાની રંગાઈને બધું કરે. એ ટેક્સટાઇલ મિલમાં અંદર જતો રહ્યો ત્યારે અમે એને શૂટ કરીને અને જીવતો પકડીને ઝૂમાં લઈને આવ્યા હતા. આ મુજબનો એક સન 2000માં એક બનાવ બનેલો. આ દીપડો ક્યાંથી આવ્યાની શક્યતા લાગે છે? જંગલ વિસ્તાર એકદમ નજીક છે, એ માટે જે તે વિસ્તારમાંથી એવો થઈ શકે. હા, જે વિસ્તાર છે સાણંદ છે ને બધું છે, એ વિસ્તારમાં જે કોઈ દીપડા હોય અને ટેરિટરીનો જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે સિંગલ એનિમલ અલગ થાય અને ત્યારે એ લોકો પોતાનો જે છે સ્થળ શોધતા હોય તો એવું લાગે છે કે પોતાની ટેરિટરી બનાવવા માટેના પ્રયત્નો કરે છે. એ માટે અહીં જોવા મળ્યો છે. આ હતા આર.કે. સાહુ, ઝૂ એડવાઇઝર, કે જેમણે જી મીડિયા સાથે વાત કરી અને એ દીપડા અંગે પણ જણાવ્યું, સાથે તેને પકડવા માટે શું કામગીરી ચાલી રહી છે એ પણ નિવેદન આપ્યું. અને અમદાવાદમાં આ પહેલી ઘટના નથી, અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે જ્યારે દીપડાને લોકોએ ઘેરી રાખતા એ પકડાઈ ગયો હતો, પરંતુ આ દીપડો ક્યાંક છુપાઈ ગયો છે અને માટે પકડાતો નથી, પરંતુ એને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે જોવાનું રહે છે કે દીપડો ક્યારે પાંજરે પૂરાય છે અને લોકોમાં રહેલો એ ભય ક્યારે દૂર થાય છે. કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.